ડભોઈના જનતાનગર નાકાથી લઈને નવી નગરી સુધી પીવાના પાણીની લાઈન નાખવાના કામ માટે રોડને ખોદી નાખવામાં આવ્યો છે। 1 મહિનો વીતી ગયો છે, છતાં હજુ સુધી આ રોડનું કામ પૂરું કરવામાં આવ્યું નથી, જેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। ડભોઈ નગરપાલિકા દ્વારા હાથ ધરાયેલા મોટા ભાગના કામો અધૂરા મૂકી દેવામાં આવતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે। રસ્તા પર ખાડા ખોદી દેતા રાહદારીઓને અકસ્માતનો ભય રહે છે। નગરપાલિકાની આ બેદરકારી સામે ડભોઈની જનતામાં ભારે આક્રોશ છે। લોકોની માંગ છે કે નગરપાલિકા વહેલી તકે આ અધૂરા કામનો નિકાલ લાવે, રસ્તાનું સમારકામ કરીને તેને ખુલ્લો મૂકવામાં આવે। રસ્તાની વચ્ચોવચ્ચ ખાડા ખોદી દેવાતા જનતા પરેશાન છે, પણ જનતાની આ પરેશાની નગરપાલિકાના સત્તાધીશોને દેખાતી નથી। નગરપાલિકાનું આ નગરોળ તંત્ર હવે ક્યારે જાગે છે તે જોવાનું રહ્યું। જનતા પીડાઈ રહી છે, જ્યારે નગરપાલિકાના સત્તાધીશો હાથ પર હાથ ધરીને બેઠા હોય તેવું લાગી રહ્યું છે।